મહાત્મ્યનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. હવે આ મહાત્મ્યમાં કુલ 6 અધ્યાયો છે. 6 અધ્યાયો છે. શા માટે 6 અધ્યાયો છે? કે શ્રીમદ ભાગવતમાં 6 ગુણવાળા ભગવાનનું ગાન કરવામાં આવ્યું છે. તો અત્યારથી આપણે એક મગજમાં એક્સરસાઇઝ એવી કરીએ કે 6 અધ્યાયમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. તો પહેલા અધ્યાયમાં ઠાકોરજીનો ઐશ્વર્ય ધર્મ બિરાજે છે. તો એક હોમવર્ક રાખવું કે આ અધ્યયન કરતા જઈએ ત્યાં ઠાકોરજીનો ઐશ્વર્ય ધર્મ તમને ક્યાં પ્રગટ દેખાયો, કઈ રીતે પ્રગટ દેખાયો. આ એક શું કહેવાય કે ભાગવત સાથે પ્રેમ કરવાની રીત છે. ઠાકોરજી મારી પાસે આવું બીજા સ્કંદ સુધી કરાવેલું હતું, પછી હું આળસી ગયો, પણ આ એક થોડીક હેબિટ રાખવાની જરૂર ખરી. બરોબર. હવે આપણે આ શ્લોકોનો અર્થ જોઈએ. એમાં એવું કહેવાય છે કે આ પદ્મ પુરાણમાં જે મહાત્મ્ય છે એ ખુદ સુખદેવજીએ પોતે ગાયું છે. અન્ય પુરાણોમાં અલગ અલગ મહાનુભાવોએ મહાત્મ્ય ગાયું હોય, પણ એવું મેં સાંભળ્યું છે કે પદ્મ પુરાણમાં જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય સુખદેવજીએ પોતે ગાયું છે. એટલે અમે આ પદ્મ પુરાણના મહાત્મ્યનું આપણે ત્યાં મહત્વ ખૂબ વધારે છે. હવે પહેલો શ્લોક હું બોલું, પાછળ તમે બોલો. બરોબર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેની પાસે ટ્રાન્સલેશન હોય તે બી એમના ટ્રાન્સલેશનમાં જોતા રહેજો. એમાં કઈ વાંધો નથી. વોટ્સએપ ઉપર ટ્રાન્સલેશન આવેલું, તો જેની પાસે ટ્રાન્સલેશન હોય તે જોજો, એનો વાંધો નથી. અને હું વાંચું છું. બરોબર. સચ્ચિદાનંદ સ્વરૂપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા, ત્રિવિધ તાપને દૂર કરનારા શ્રી કૃષ્ણને અમો નમસ્કાર કરીએ છીએ. આ એનું ટ્રાન્સલેશન. હવે મહાપ્રભુજીએ એના ઉપર જે થોડું ઘણું સમજાવ્યું છે એ પણ આની અંદર છે, તો હું વાંચું છું કે મંગલાચરણના આ શ્લોકમાં ભગવાનના 3 સ્વરૂપનું વર્ણન કર્યું. તમે જો એક એક શબ્દ છૂટો પાડ્યો હશે તો તમને ખ્યાલ આવી જશે કે સચ્ચિદાનંદ રૂપાયા એક, વિશ્વોત્પત્યાદિ હેતવે આ બીજું, અને તાપત્રય વિનાશાય આ ત્રીજું. બરોબર છે. એટલે અહીંયા 3 પ્રકારના સ્વરૂપનું વર્ણન કર્યું. એમાં પહેલું સચ્ચિદાનંદ રૂપ, સચ્ચિદાનંદ રૂપાય. ત્યાં કહે છે કે ભગવાન સત સ્વરૂપ છે. હવે સત સ્વરૂપની વ્યાખ્યા શ્રી મહાપુરુષજી શું કરે છે કે ભૂત એટલે ગયો તે સમય, ભવિષ્ય આવનારો સમય, અને વર્તમાન અત્યારનો સમય. એ ઉપરાંત આપણા જીવનની 3 અવસ્થાઓ, બાલ્યાવસ્થા, યૌવન અને વૃદ્ધાવસ્થા. તો આ 3 સમયે કે 3 અવસ્થામાં ઠાકોરજી તો એક રૂપ અને સદરૂપ છે. આપણે બધા પંચમહાભૂત વાળા છીએ, ઠાકોરજીને પંચમહાભૂત નથી. તમે આપણે 10મ સ્કંદમાં આગળ ઠાકોરજી લઈ જશે ત્યારે જોઈશું કે ઠાકોરજી પ્રગટ થયા અને પછી દેવકીજીને ડર લાગ્યો કે આ કંસને ખબર પડશે, એટલે ત્યાં કહ્યું છે કે પ્રાકૃત સ્વરૂપ ઠાકોરજીએ લઈ લીધું. બહુવહ
થયા પ્રાકૃત સ્વરૂપ. તો અહીંયા પ્રાકૃત સ્વરૂપ એટલે પંચમહાભૂતનું ખોડિયું એ પ્રાકૃત સ્વરૂપ નહીં, પણ એક નાનું બાળક હોય એ બાળકનું સ્વરૂપ આપે ધારણ કરી લીધું. એટલે અહીંયા ભૂત ભવિષ્ય વર્તમાન કે બાલ્ય યૌવન વૃદ્ધાવસ્થા, એટલે ઠાકોરજી પોતે એ અવસ્થામાંથી પસાર થતા નથી, પણ જરૂર હોય ત્યારે એ અવસ્થાને ભગવાન ધારણ કરે છે. જેમ દસમ સ્કંદમાં આપણે જોઈશું, કૌમારમ ઝરતુ બ્રજે, ઠાકોરજીએ પોતાની કુમાર અવસ્થા વૃંદાવનમાં સ્થાપિત કરી. એટલે આપણે બાળકમાંથી યુવાન થયા, વૃદ્ધ થઈશું, ઠાકોરજીને એવું નથી. આ બહુ જ મગજમાં ક્લિયર રાખવું. ઠાકોરજીને જ્યારે જરૂર હોય ત્યારે એ પ્રકારનું એ સ્વરૂપ ધારણ કરે છે. મત્સ્યાવતાર એટલે કઈ ઠાકોરજી માછલું બન્યા નહીં, પણ ઠાકોરજીએ એ મત્સ્યાવતાર ધારણ કર્યો. એમને જે પ્રકારની જે લીલા કરવી હોય તે પ્રકારની લીલા એ કરતા હોય છે. ઠાકોરજી તો એક જ છે, પણ આપણી જેવી ભાવના એવા દર્શન આપણને ઠાકોરજીને થાય. આપણે દસમ સ્કંદમાં આગળ જોઈશું કે કંસની મલ્લ સભામાં ઠાકોરજી પધાર્યા. ઠાકોરજી તો એક જ હતા, પણ મલ્લોને લાગ્યું કે અમારા પેલા એક પર્વત જેવા કોક અહીંયા યુદ્ધ આવ્યા. કંસને લાગ્યું કે અમારું મોત નજીક આવ્યું. વ્રજવાસીઓને લાગ્યું અરે આ તો આપણો કૃષ્ણ આવ્યો. નંદ બાવાને લાગ્યું કે અમારો કાન આવ્યો. ગોપીજન લાગ્યું કે આ તો મારા પ્રિયતમ આવ્યા. એક જ ઠાકોરજી હતા, એક જ રંગમંચ હતો, બરોબર. પણ જુદા જુદા ભાવ પ્રમાણે જુદા જુદાને ઠાકોરજીએ દર્શન આપ્યા. એમ ઠાકોરજી પોતે પોતાના સ્વરૂપથી જેને જે રીતનો અનુભવ કરાવો હોય તે રીતનો કરાવે. એટલે અહીંયા ઠાકોરજી આ ત્રણે ત્રણ સમયમાં ત્રણે ત્રણ અવસ્થામાં એક રૂપ છે. પછી કહ્યું કે વિશ્વોત્પત્યાદિ હેતવે. જો હવે તમે એક એક શબ્દને વિચારો તો વિશ્વ, ઉત્પત્તિ, આદિ અને હેતુ, બરોબર છે. એટલે વિશ્વની ઉત્પત્તિ કરી, આદિમાં શું થાય? વિશ્વનું રક્ષણ કરવું અને વિશ્વનો લય કરવો. આદિમાં આપણે કે ને ઇત્યાદિ, એમ કે ને હા ઇત્યાદિ વગેરે વગેરે એમ. એટલે ઠાકોરજી વિશ્વની ઉત્પત્તિ કરી, સ્થિતિ કરી અને લયના હેતુરૂપ આ ઠાકોરજીનું બીજું સ્વરૂપ બતાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પણ છતાંય બહુ સુંદર વાત કરી કે ભગવાન તેમાં અલિપ્ત છે. જો આમાં એવું નથી લખ્યું, આ શ્લોકમાં એવું નથી કે ભગવાન અલિપ્ત છે, પણ આ સમજ કોણ આપે છે? શ્રી મહાપ્રભુજી આપે છે. કારણ કે આ આપણે કરતા ઠાકોરજી અલૌકિક પ્રકાર છે, પ્રાકૃત નથી. એનું હવે સમજાવશે. આપણે હોઈએ તો આપણે કોઈક વસ્તુનું સર્જન કર્યું, કંઈક બનાવ્યું તો આપણે કેટલા બધા ખુશ થઈ જઈએ ને, ખોદાવત કરીએ ને, હા ટીવી ઉપર ને પેપરમાં બધા આપીએ અમે આ વસ્તુ બનાવી, પ્રોપેગન્ડા કરીએ ને. ઠાકોરજીને એની કઈ ચિંતા હોતી નથી. આપણે કોઈનું પાલન પોષણ કરીએ તો આપણે કઈ કે હું હતો તો આચવાયો ને એનું પાલન પોષણ કરું છું, અને જો કોઈ ગયું તો આપણે એટલા ઢીલા પણ પડી જઈએ, બરોબર. તો અહીંયા બહુ સુંદર કહે છે કે ભગવાન એમાં અલિપ્ત છે. કઈ રીતે? તો સમસ્ત વિશ્વને ઉત્પન્ન કરવા છતાં તેમને હર્ષનો આવેશ થતો નથી. વિશ્વનું પોષણ કરે છે છતાં એમને મદ થતો નથી, અને સૃષ્ટિનો સંહાર કરે છે એ સમયે એમને શોક થતો નથી. આ ભગવાન અલિપ્ત છે. એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે આ શબ્દ અહીંયા આવી રીતે સમજાયો. પછી કહ્યું તાપત્રય વિનાશાય. તાપ ત્રણ પ્રકારના, બરોબર. તાપ ત્રય ત્રણ પ્રકારના, વિનાશાય એટલે એનો નાશ કર્યો, બરોબર છે. તો હવે ત્રણ પ્રકારના તાપ તો આપણે બધા જાણીએ છીએ. એક આદિ દૈવિક તાપ, બીજો આધ્યાત્મિક તાપ અને ત્રીજો આદિ ભૌતિક તાપ. તો આ ત્રણેય તાપને ઠાકોરજી દૂર કરે છે. વિનાશાય. હવે અહીંયા નાશ એવું પણ કહી શક્યા હોત, પણ વિનાશાય કહ્યું. કારણ કે આપણે જો પ્રયત્ન કરીને કદાચ આ બધો નાશ કરીએ તો ફરીથી આવવાની શક્યતા ખરી, પણ ઠાકોરજી જયારે નાશ કરે પછી એ પુનઃ આવી શકતા નથી. માટે અહીંયા વિનાશાય એ પ્રકારના શબ્દનો આ વિશેષ પ્રકારથી નાશ કરે, ફરીથી જન્મે નહીં તે રીતે. પછી શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.
એકલા, અહીંયા શ્રી કૃષ્ણ લખ્યું, એકલા કૃષ્ણ હોય તો એ વિપ્રયોગાત્મક સ્વરૂપ કહેવાય. એકલા કૃષ્ણ હોય તે વિપ્રયોગાત્મક સ્વરૂપ, અને શ્રી સહિત કૃષ્ણ હોય તે સંયોગાત્મક સ્વરૂપ કહેવાય. આમ કૃષ્ણ દ્વિદળાત્મક છે, વિપ્રયોગ અને સંયોગ. એટલે જ્યારે એકલા કૃષ્ણ હોય ને ત્યારે એને સદાનંદ કહેવાય. સત છે, સદાનંદ કહેવાય. અને સ્વામીજી સહિત બિરાજતા હોય ત્યારે સચ્ચિદાનંદ કહેવાય, ત્યારે સચ્ચિદાનંદ કહેવાય. એટલે આવા કૃષ્ણ દ્વિદળાત્મક સ્વરૂપ છે. એટલે વિપ્રયોગાત્મક પણ છે અને સંયોગાત્મક પણ છે. એવા શ્રી કૃષ્ણને અમે નમીએ છીએ, વંદન કરીએ છીએ. વંદન પણ એક ભક્તિ છે. ધીરે ધીરે આપણે આગળ જોઈશું, પણ એ વંદન ભક્તિ અક્રૂરે કરી છે. નવધા ભક્તિ છે, દરેક ભક્તિના એક આઇકોન છે. એમાં વંદન ભક્તિનો આઇકોન કોણ છે? અક્રૂરજી છે. એમણે જે વંદન ભક્તિ કરી છે, કારણ કે ઠાકોરજીને પધરાવવા માટે આવ્યા અને ઠાકોરજીના ચરણારવિંદ ગોકુળના ગામડે જોયા અને સાથે આરોટો મળ્યા છે. આપણે વ્રજમાં આટલી વખત જઈએ, ઠાકોરજીના ચરણારવિંદ તો બધી બિરાજે છે, આપણે આવું કરીએ જ ખરા. એક રમણ રીતેમાં જઈએ ત્યારે આવું કરીએ. બાકી તો ઠાકોરજીના ચરણારવિંદ તો બધી જ જગ્યાએ છે. ક્યાં નથી ઠાકોરજીના ચરણારવિંદ? બરોબર. એટલે વંદન ભક્તિ જો કોઈ શીખવતું હોય તો એ અક્રૂરજી શીખવે છે. તો આવા ભગવાન શ્રી કૃષ્ણને અમે નમીએ છીએ. આવો થોડું આગળ આવી જવાશે. હવે બીજો શ્લોક આપણે જોઈશું. પહેલા 5 શ્લોકનો અર્થ જોઈ લઈએ. આ જોયા પછી શાસ્ત્રીજી એમાં શું વિશેષ લખ્યું છે તે આપણે રસાસ્વાદમાંથી જોઈશું. આપણે બીજો શ્લોક લઈએ. બીજો શ્લોક હું બોલું, તમે બોલજો. યમ પ્રવજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમા નતોસ્મિ. હવે એનું ટ્રાન્સલેશન આમાં જે આપ્યું છે, પેલા હું ટ્રાન્સલેશન વાંચી જાઉં છું, એટલે ચિંતા ન કરતા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જેને કંઈ પણ કર્મ કરવા રહ્યા ન હતા, જેને હજુ ઉપનયન સંસ્કાર પણ થયો નહોતો, તેવા શ્રી સુખદેવજી જ્યારે વનમાં ચાલી નીકળ્યા ત્યારે એમના વિરહમાં ગભરાયેલા વ્યાસજી હે પુત્ર એમ સંબોધન કરીને ઉચ્ચ સ્વરે બોલ્યા. તેના ઉત્તરમાં સુખદેવજી સર્વભૂતના આત્મા હોવાથી વૃક્ષોએ ઉત્તર આપ્યો એવા સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલા શ્રી સુખદેવજીને હું પ્રણામ કરું છું. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું, ઠાકોરજીને નમસ્કાર કર્યા, વંદન કર્યા. બીજા શ્લોકમાં સુખદેવજીને નમસ્કાર કરે છે, સુખદેવજીની સ્તુતિ છે. તો અહીંયા 2 વસ્તુ આપણે જોઈ કે સુખદેવજી વનમાં ચાલી નીકળ્યા.
કેમ વનમાં ચાલી નીકળ્યા એ બધું આગળ આપણે કથામાં આવશે, પણ તમારે જાણવા પડતું કે સુખદેવજીનો જન્મ થયો અને સુખદેવજીને સંઘનો દોષ લાગ્યો, એમને સંઘનો દોષ લાગ્યો. એટલે સુખદેવજી પોતે જન્મ્યા, જન્મીને ઓર સાથે, નાળને ઓર સાથે એ તરત પિતાના આશ્રમમાંથી નીકળ્યા છે. એટલે એમને નથી કોઈ સંસ્કાર થયા, નથી હજી ઓર કપાયેલા કોઈ સંસ્કાર થયા નથી. તો અને એ થાય પછી ઉપનયન સંસ્કાર બી થાય. તો સુખદેવજી સીધે સીધા આશ્રમમાંથી ચાલી નીકળ્યા. તો એ વખતે એમને કોઈ પણ સંસ્કાર હજી થયા નથી. અને બીજું કે એમને કોઈ કર્મ કરવાના પણ બાકી રહેતા નથી. જન્મ પછી જે કંઈ કર્મ કરીએ એ પણ સુખદેવજીને કરવાના બાકી રહેતા નથી, કારણ કે સુખદેવજી એ ભગવાન શંકરનો અવતાર છે. એટલે એમને કોઈ કર્મ કરવાના રહ્યા નહોતા, ઉપનયન સંસ્કાર પણ થયો નહોતો. એટલે અહીંયા જે શ્લોકમાં જે શબ્દો વાપર્યા ને, યમ પ્રવજંત મનુપેતમ પેત કૃત્યમ, એટલે કોઈ એમને કૃત્ય કરવાનું નહોતું અને ઉપનયન સંસ્કાર પણ એમને થયો નહોતો. એવા સુખદેવજી વનમાં ચાલી પ્રવજંત વનમાં ચાલી નીકળ્યા. ત્યારે હવે શું થયું કે એમના પિતા જે હતા વ્યાસજી, એ વ્યાસજીને વિરહ થયો. વિરહ કાતર આજુહાવ. વ્યાસજી માટે અહીંયા શબ્દ વાપરો દ્વૈપાયન. દ્વૈપાયન એટલે જે દ્વીપમાં રહ્યા તે. રામાયણ આપણે કહીએ છીએ ને, રામની જ્યાં સ્થિતિ છે તે રામાયણ. તો અહીંયા દ્વૈપાયન, તો દ્વીપ એટલે બેટ. દ્વીપની વ્યાખ્યા એવી થાય કે આજુબાજુ બે જગ્યાએ પાણી હોય અને વચ્ચે ભૂમિ હોય, એને દ્વીપ કહેવાય, એને દ્વીપ કહેવાય. હવે અહીંયા દ્વીપ, આ તો સંસ્કૃતિ મજા કહું તમને, અહીંયા દ્વીપ એમાં દ્વ દીર્ઘઈ આવે, આની સંધિ છૂટી પાડો ને તો દ્વીપ અયન, દ્વીપ દીર્ઘઈ આવે એટલે બેટ, આજુબાજુ જલ હોય. હવે મજા સંસ્કૃતની એ છે કે જો આ દ્વીપમાં દર રસોઈ આવે તો દ્વીપ એટલે હાથી, તો દ્વીપ એટલે રસોઈ આવે તો દ્વીપ એટલે હાથી. કારણ કે હાથી પણ દ્વીપ એટલા માટે કે સૂંઢથી પણ પાણી પીએ અને મોઢેથી બી પાણી પીએ, માટે એ દ્વીપ. હા, તો અહીંયા જે દ્વીપ છે તે દીર્ઘઈ દ્વીપ છે, દ્વૈપાયન એટલે દ્વીપની અંદર જે રહ્યા છે તે. કારણ કે પરાશર અને વાસવીજીના પુત્ર છે, બરોબર છે, મત્સ્યગંધાના. અને જન્મ થતાની સાથે પિતા એમને આ જગ્યાએ છોડી દીધા છે, એટલે દ્વીપમાં જે ઉછર્યા છે. એટલે વ્યાસી માટે અહીંયા દ્વૈપાયન શબ્દ વાપર્યો. હા, વિરહ કાતર, કારણ કે પુત્ર જઈ રહ્યો છે એટલે એમને વિરહ થયો. અને વિરહ કાતર એટલે વિરહ એટલો બધો વધી ગયો કે એનાથી એ વિરહમાં ગભરાઈ ગયા. અને વ્યાસજી પુત્રેથી, પુત્ર પુત્ર એમ કહીને સંબોધન કરવા માંડ્યા. એટલે મૂળ તો એમને પોતાના પુત્રને આશ્રમમાં પાછો બોલાવો છે, એટલે પુત્રેથી પુત્રેથી એમ કહેવા લાગ્યા. એમ સંબોધન કરીને ઊંચે સ્વરે બોલ્યા. તો સુખદેવજી પોતે કોઈ જવાબ આપતા નથી. સુખદેવજી પોતે જવાબ નથી આપતા. બહુ સુંદર વાત શાસ્ત્રીજીએ સમજાવી છે કે સુખદેવજી પિતાના આશ્રમમાં કેમ ન રહ્યા. સુખદેવજીને સંઘનો ડર લાગે છે. સુખદેવજીને એટલે એ 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા, બહાર આવતા નહોતા. કેમ? એમને સંઘનો ભય લાગે છે. તો હવે વ્યાસ જેવા પિતા છે, જે પ્રભુની જ્ઞાન કલાનો અવતાર છે, પૂર્ણ અવતાર છે, અને એમના આશ્રમમાં તો કોણ રહેતા હોય? વેદ ઇત્યાદિનું પઠન કરતા હોય તે જ રહેતા હોય. છતાંય સુખદેવજીને સંઘનો ડર લાગે છે. ત્યારે એમને કહ્યું કે ભાઈ સંઘનો ડર નહીં તમને દુસ્સંગ થવા જોઈએ, ત્યારે સુખદેવજી બહાર પધાર્યા છે. પણ પધાર્યા એવા કોઈ પણ જાતના કર્મ ન કર્યા,
ન એમને સંસ્કાર કર્યા અને સુખદેવજી ચાલો આટલો બધો સંઘનો ડર સુખદેવજીને પીડતો હતો એટલે વ્યાસજી પાછળ પુત્ર પુત્ર કહીને એને પાછો બોલાવવા માટે પ્રયત્ન કરે છે. હવે મજા એ કે સુખદેવજી તો આમે વૈરાગ્યનું સ્વરૂપ છે, શંકરનો અવતાર છે ને વૈરાગ્યનું સ્વરૂપ છે. વ્યાસજી બૂમ પાડે છે પુત્રને પાછો લાવવા માટે. તો સુખદેવજી એ વિચાર કરે છે કે આ મારા પિતા આટલા બધા જ્ઞાની, જ્ઞાનનો પૂર્ણ અવતાર, છતાં માયા એમના પર હાવી થઈ ગઈ. પુત્ર પુત્ર કેમ કરવા લાગ્યા? માયાનો પ્રભાવ આવે ને ત્યાં. નહીં તો વ્યાસ જેવા જ્ઞાન કલાના અવતાર હોય એમને આવો મોહ થવો, પુત્રનો મોહ થવો ન જોઈએ. બરોબર છે. એટલે સુખદેવજી મનમાં એમ નક્કી કર્યું કે હું જે નક્કી કરું છું બરોબર જ છે, જો જઈશ તો મને માયા પીડશે. આ મારા પિતાને હું જોઉં છું ને એમ લાગે છે કે આ જ્ઞાન આટલું બધું હોવા છતાં એમના પર માયા આવી થઈ જાય છે. તો એટલે ઉડતા ડબલ વ્યક્તિ સુખદેવજી ભાગ્યા કે મારે આનાથી દૂર રહેવું છે, કારણ કે માયા કોઈને છોડતી નથી, મારા પિતા પણ એની અંદર. એવું શાસ્ત્રીજીએ કથામાં સમજાવ્યું હતું નવનીતભાઈએ. એટલે એ ભાગ્યા તો એ પુત્ર કરીને સંબોધન કરે છે, તો ઉત્તર પણ આપવા સુખદેવજી રહેતા નથી. તો સુખદેવજી ઉત્તર નથી આપતા તો શું થાય છે કે વૃક્ષોએ ઉત્તર આપ્યો. સુખદેવજીના બદલે કોણે ઉત્તર આપ્યો? વૃક્ષોએ ઉત્તર આપ્યો. એટલે શાસ્ત્રીજી એમની કથામાં કહ્યું છે નવનીતભાઈએ કે વૃક્ષોમાં પણ જીવ છે, વૃક્ષોમાં પણ જીવ છે એવું શાસ્ત્રો નક્કી કરે છે. જીવો આપણે બધા પણ જીવ છીએ, પણ જીવ કુલ 4 પ્રકારના. જીવ કેટલા પ્રકારના? 4 પ્રકારના. કયા કયા? એક તો ઉદ્ભીજ, બીજું અંડજ, ત્રીજું સ્વેદજ અને ચોથું જરાયુજ. સમજીએ ને આપણે. ઉદ્ભીજ એટલે બી હોય એને આપણે જમીનમાં દાટીએ અને એ નાના અમથા બીમાં કેટલું બધું સામર્થ્ય આવે છે કે ધરતી ફાડીને બહાર નીકળે છે, માટે એ પણ જીવ છે. ઉદ્ભીજ એટલા જેટલા બીજમાંથી ઝાડ થાય છે એ બધા પણ જીવ છે. એટલે વૃક્ષો શું થયા? જીવ થયા. એટલે જીવ છે એટલે એમનામાં ચેતન પણ છે. પછી સ્વેદજ, તો આ બધા માથે લીખ ને જૂ ને બધું પડે છે તે ક્યાંથી આવે? જે પરસેવો થાય એ પરસેવામાંથી એની ઉત્પત્તિ થતી હોય છે, એટલે એ સ્વેદજ. પછી અંડજ, તો આ જે બધા પક્ષીઓના ઈંડા છે તેમાંથી જન્મે તે અંડજ. અને જરાયુજ, તો આપણે બધા તે જરાયુજ. બરોબર છે. ઓળ સાથે બધા જે જન્મીએ છે. તો 4 પ્રકારના જીવો છે. એટલે વૃક્ષ પણ જીવ છે, એટલે એનામાં પણ ચેતન છે. જગદીશચંદ્ર બોઝે પણ પ્રયોગો કરીને પુરવાર કર્યું કે વનસ્પતિમાં પણ જીવ છે, વનસ્પતિમાં પણ સંવેદન છે. એટલે અહીંયા સુખદેવજી જવાબ નથી આપતા તો શું થાય છે કે વૃક્ષો સામે ઉત્તર આપે છે. તો વૃક્ષો આ છે ને તરવો ભીનેદુ, આ શબ્દ જે છે ને તરવો ભીનેદુ બોલ્યા, તર્વ વૃક્ષો, અભિનેદુ એટલે સામે જવાબ આપ્યો. તો આવું કેમ થયું? વૃક્ષો કેમ બોલ્યા? તો ત્યાં 2 વસ્તુ કહી કે સુખદેવજી પોતે વૃક્ષોમાં પ્રવેશ કરે છે. ખરેખર તો પિતાને છોડીને પુત્ર જતો હોય તો પુત્રના માથે પિતાનું ઋણ છે એ ચૂકવતો નથી. એટલે નવનીત પ્રિય શાસ્ત્રીજીએ નોંધ કરી છે, લખ્યું છે કે સુખદેવજી જાય છે તો ખરા, પણ પોતાના પિતાના માટે એ પોતાની કાયામાંથી છાયા સુખ પ્રગટ કરે છે. પોતાની કાયામાંથી છાયા સુખ પ્રગટ કરે છે. એ છાયા સુખ રહે છે. અને ભાગવતમાં ઉલ્લેખો છે આગળ કે આ છાયા સુખના લગ્ન પણ થયા છે અને એમને ત્યાં સંસાર પણ થયો છે. પણ એ છાયા સુખ આ ભાગી જતા સુખદેવજીએ પોતાના પિતાના માટે પોતાના સ્વરૂપમાંથી છાયા સુખ સ્વરૂપ પ્રગટ કર્યું છે. તો એ સુખદેવજી પોતે
જે સામર્થ્ય છે એમનામાં, કારણ કે અહીંયા કહે છે કે અંતર્યામી રૂપે એ સર્વના હૃદયમાં સુખદેવજી બિરાજે છે અને દરેક પ્રાણી માત્રના સુખદેવજી આત્મા પણ છે, આત્મા પણ છે અને અંતર્યામી પણ છે. કારણ કે વાસ્તવમાં સુખદેવજી એ ઠાકોરજી છે અને ઠાકોરજી જ આપણા શરીરમાં આત્મા અને અંતર્યામી સ્વરૂપે બિરાજે છે. એટલે સર્વના આત્મા હોવાથી સુખદેવજી પોતે વૃક્ષમાં પ્રવેશ કરીને વૃક્ષ દ્વારા પોતાના પિતાને જવાબ આપી રહ્યા છે. તો આવા સર્વના હૃદયમાં બીજા સર્વભૂત હૃદય પ્રાણી માત્રના હૃદયમાં જે અંતર્યામી સ્વરૂપે સુખદેવજી બિરાજ્યા છે એવા મુનિ સુખદેવજીને હું પ્રણામ કરું છું. તો આ બીજા શ્લોકનો અર્થ થયો. હવે અહીંયા એક બહુ સુંદર વાત આપણે આગળ જોઈશું કે વ્યાસજી પુત્રેથી એમ બૂમ પાડે છે. હવે સંસ્કૃતના નિયમ પ્રમાણે તમે પુત્રેથી બોલી ન શકો. સંસ્કૃતમાં આ શું સંધિ થઈ, પુત્ર વત્તા ઇતિ, પણ સંસ્કૃતના નિયમ પ્રમાણે આવી સંધિ થઈ ન શકે. પુત્ર ઇતિ એમ જ બોલવું પડે, પણ વ્યાસજી અહીંયા પુત્રેથી બોલે છે. એટલે શાસ્ત્રીજીએ નોંધ્યું છે કે આ શ્રીમદ ભાગવત છે કે જ્યાં સંધિ ન થતી હોય તેની પણ સંધિ કરાવી આપે તેવું સામર્થ્ય શ્રીમદ ભાગવતનું છે. સંધિ ના થતી હોય ત્યાં પણ સંધિ કરી આપે. કારણ કે વ્યાસજી એટલા બધા ગળગળા થઈ ગયા છે કે પુત્ર બોલી જ નથી શક્યા. આમાં સંસ્કૃત નિયમ પણ 3 માત્ર 2 માત્ર બધું તમને ડિટેલમાં નથી લઈ જતો, પણ અહીંયા 3 માત્ર થઈ જ ન શકે. કારણ કે પુત્ર એવું બોલી જ નથી શક્યા, પ્લુત થઈ ગયો, એકદમ કરુણા હૃદય ભરાઈ હતું એટલે શબ્દ પૂરો બોલી નથી શક્યા. એટલે અહીંયા સંધિ આ શ્લોકમાં જોવા મળે છે, પણ ટૂંકમાં ભાગવત સંધિ કરતા શીખવે છે. ત્યાર પછી આપણે ત્રીજો શ્લોક જોઈએ. નૈમિષે સૂતમાસીન જો સંસ્કૃત વ્યાકરણમાં રસ્વ દીર્ઘ રસ્વઈ દીર્ઘઈ આ બધાનો ખ્યાલ કરવાનો, એટલે ઉચ્ચારો એવી રીતે થાય. અહીંયા નૈમી અને સ પણ સ ષટકોણનો છે, મૂર્ધન્ય છે. હા, એટલે અહીંયા મ રસોઈ છે એટલે મ ઉપર બહુ વજન ન દેવાય. નૈમી છે બરોબર. પછી સૂતમાં સ દીર્ઘવ છે એટલે ત્યાં તમારે સ ઉપર વજન મૂકવું પડે. સૂત. પછી માસીનમાં બી દીર્ઘઈ છે, માસીન બરોબર. પછી મભિવાદ્ય ત્યાં ભ રસોઈ છે, મભિવાદ્ય ત્યાં તરત બોલવાનું. આ સંસ્કૃતની ખૂબી છે. એટલે હું જે બોલું એ રીતનું તમે ફોલો કરો. નૈમિષે સૂતમાસીન મભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. હવે તમે એક એક શબ્દનો છૂટા પાડીને જો તો એનો અર્થ તમને મગજમાં આવશે. હા, કારણ કે તમે બધું થોડું જાણો તો છો જ ના, એટલે પેલી કથાની ખબર છે ને. એટલે અહીંયા નૈમિષે સૂત માસીન મભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. અહીંયા શૌનકને કેવા કયા? કથામૃત રસાસ્વાદ કુશલ. બે અહીંયા નામ મળ્યા, એક શૌનક અને બીજું સૂત. આ શ્લોકમાં 2 નામ આવ્યા ને, એક સૂતજી આવ્યા અને બીજા શૌનકજી આવ્યા. બંને માટે વિશેષણો વાપર્યા છે. શૌનક માટે શું કહ્યું? કથામૃત રસાસ્વાદ કુશલ. કુશલ એટલે કુશળ, હોશિયાર બરોબર. તો શેમાં કુશળ છે? રસાસ્વાદમાં કુશળ છે. કોના રસાસ્વાદમાં કુશળ છે? આવી રીતે યાદ રાખવાનું. હા બરોબર છે. શૌનક એ કુશળ છે શેમાં? રસાસ્વાદમાં. કયા રસાસ્વાદમાં? બધા રસાસ્વાદમાં નહીં, પણ કથામૃતનો જે રસાસ્વાદ છે એમાં એ
કુશળ છે એવા સૌનક છે. અને સૂતજી તો સૂતજી છે એ નૈમિષારણ્યમાં સૂતજી પધાર્યા છે અને અભિવાદ્ય એ વ્યાસાસન ઉપર બિરાજ્યા છે, એમનું અભિવાદન કર્યું છે અને કેવા છે મહામતિમ એટલે ખૂબ જ બુદ્ધિશાળી એવા સૂતજી છે. બરોબર છે. તો એ સૂતજીને સૌનક અબ્રવીત પ્રણામ કરીને એમને વ્યાસાસન પર પધરાવ્યા અને ત્યાર પછી સૌનક સૂતજીની આગળ કહેવા લાગ્યા. એટલે કથારૂપી અમૃતના આસ્વાદમાં ચતુર એવા સૌનક મુનિએ નૈમિષારણ્યમાં વ્યાસાસન ઉપર બેઠેલા સૂતજીને પ્રણામ કરીને પૂછ્યું. અહીંયા પ્રણામ એવો સ્પેસિફિક શબ્દ નથી, પણ અભિવાદ્ય જે લખ્યું છે ને એમાં આ બધો વિધિ આવી ગયો. હા, એ સમજી જવાનું આપણે. હવે આગળ જોઈએ. સૌનક ઉવાચ. અહીંયા ઉ રસવ છે એટલે ત્યાં ભાન નહીં દેવાનો. સૌનક અને આપણે શું ગુજરાતીમાં ઝડપથી બોલીએ એમાં સંસ્કૃતનો ઉચ્ચારણ ન થાય. સૌનક એમ બોલવું પડે. આપણે શું બોલે સૌનક ઉવાચ એટલે ત્યાં ક આપણે ખોડો બોલીએ છીએ, પણ સૌનક ઉવાચ આવી રીતે એને બોલાય. અને ઉ રસવ છે ઉવાચ. હા, આપણે શું બોલી દઈએ ઉવાચ, આવું બોલી દઈએ ગુજરાતીમાં, પણ એ રીત નથી. ઉવાચ એ ત્યાં ફૂલ ફોર્મ એનું ચનું સંભળાવવું જોઈએ. તો સૌનકજી શું આજ્ઞા કરે છે? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમાપ્રભ. સૌ પર વજન આપો. કોટિ સૂર્ય સમાપ્રભ. સૂતાખ્યાહિ કથાસારમ. મમ કર્ણરસાયનમ. આપણે ગુજરાતીમાં શું બોલીએ મમ એટલું બોલીએ. અહીંયા મ એમ બંને સ્પષ્ટ એના ઉચ્ચાર થવા જોઈએ. મમ કર્ણ રસાયનમ. સૌનકજી હવે બોલ્યા કે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ. અજ્ઞાન રૂપી જે અંધકાર છે વિધ્વંસ એનો નાશ કરો. અહીંયા પણ એકલું ધ્વંસ ન કહેતા વિધ્વંસ કહ્યું. એટલે એક વખત અજ્ઞાનને દૂર કર્યું પછી અજ્ઞાન આવવાનું નથી. આટલા સમર્થ કોણ? કોટિ સૂર્ય સમપ્રભ. તો આટલું બધું તેજ કઈ રીતે આવ્યું? અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્યના પ્રકાશ જેવા તેજસ્વી કોટિ સૂર્ય સમપ્રભ. આપણે ગણપતિજીની સ્તુતિ જે કરીએ છીએ ત્યાં પણ ગણપતિજી માટે કોટિ સૂર્ય સમપ્રભ આવું વિશેષણ વાપર્યું છે. અહીંયા સૌનક મુનિ સૂતજીને કહે છે કે આપ કરોડો સૂર્યની જે પ્રભા તેજ હોય એવા આપ છો. તો અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્યના પ્રકાશ જેવા તેજસ્વી હે સૂત. હા, હે સૂત. સૂતાખ્યાહી સૂત સંબોધન કહે હે સૂત આખ્યાહી તમે બોલો અમને કહો. શું? કથા સારમ. અમારે બધી કથા નથી સાંભળવી પણ કથાનો સાર સાંભળવો છે. અને કેવો? કેમ? મમ કર્ણ રસાયણમ. મારા જે કાન છે એમાં રસાયણ રૂપ આપ જે કથા છે તે કહો. રસાયણ હંમેશા આનંદ આપે અને આનંદ કથા સાર આપે. ઘણી વખત કથા કરવા કોઈ બેસે તો આપણને આનંદ ન પણ આવે. કોઈ એનું કહેવા બેસી જાય લાંબુ લાંબુ તો આનંદ ન પણ આવે, પણ ટૂંકમાં વાત પતાવે તો આપણને કંઈક એન્જોય કરવાની સમજ પડે. અમને કથા સાર કહો. હા, જેથી મારા કાનને એ આનંદ આપે મને કહો. આવી વિનંતી કરી અને હવે 5મો શ્લોક આપણે જોઈ લઈએ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો
વિવેકો વર્ધતે કથમ માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભક્તિ સમજાયું, જ્ઞાન સમજાયું, વિરાગ સમજાયું, બરોબર. પ્રાપ્તો આપતો અહીંયા એટલે ભક્તિ જ્ઞાન અને વિરાગ થી આપ્ત એટલે પ્રાપ્ત થયેલું. શું પ્રાપ્ત થયું? વિવેક. વર્ધતે કથમ, તો એ વિવેક કઈ રીતે વધે છે? વર્ધતે કેમ વધે છે? કથમ, કઈ રીતે? માયા મોહ નિરાસશ્ચ, માયા ને મોહ એને દૂર કરવા માટે, એનું નિરસન કરવા માટે વૈષ્ણવૈ, વૈષ્ણવો ક્રિયતે કથમ, શું કરે છે? હવે શૌનક ઋષિએ સૂતજીને વંદન કરી, અભિવંદન કરી અને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી છે. કુલ 7 પ્રશ્નો મહાત્માની અંદર છે. એમાં આજે આપણે જે 2 શ્લોક જોયા, ચોથો ને 5મો, એમાં 3 પ્રશ્નોનું દર્શન આપણને થાય છે. કયા કયા? એક તો કથાસાર અમને કહો, આ પહેલો પ્રશ્ન, કથાસાર અમને કહો. પછી બીજો પ્રશ્ન કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી જે વિવેક મળે છે એ કઈ રીતે વધે છે? આ બીજો પ્રશ્ન થયો. અને ત્રીજો, માયા મોહનો દૂર કરવા માટે વૈષ્ણવો શું કરે છે? આ 3 પ્રશ્નો અહીંયા પૂછ્યા છે. હવે એના પર આપણે થોડુંક વિચાર કરીશું, શાસ્ત્રીજી શું લખે છે તે જોઈશું. પણ અહીંયા એક વસ્તુ મને ગમી કે વૈષ્ણવની વ્યાખ્યા અહીંયા આપી. શું આપ્યું? શું વ્યાખ્યા આપી? માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈ. એટલે વૈષ્ણવ કેવો હોવો જોઈએ? એટલે દારૂભાઈ ગાયું કે વૈષ્ણવ નથી થયો તું રે શુદ્ધને ફરે ગુમાનવા. ખાલી બેઝિક વસ્તુ જ છે કે માયા અને મોહ જયારે આપણામાંથી દૂર થાય તો આપણે વૈષ્ણવ છે. તો એ વૈષ્ણવો શું એવું કરે છે કે માયા મોહને દૂર રાખે છે? તો હવે શાસ્ત્રીજી આમાં આપણે જે સમજવું છે તે હું તમને થોડી થોડી વસ્તુ રસાસ્વાદમાંથી પણ કહું, એટલે આપણે વધારે થોડું પાકું થાય. જેની પાસે રસાસ્વાદ હોય ને એ રસાસ્વાદ કાઢજો. એનું પેજ નંબર 3, પેજ નંબર 3 મહાત્મામાં. બરોબર. એમાં આપણે જે પહેલો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય અને શ્રી કૃષ્ણાય, તો એના વિશે શાસ્ત્રીજીએ શ્રી મહાપ્રભુજીના વિચારોને અનુરૂપ જે વ્યાખ્યાન કર્યું છે તે આપણે જોઈએ. જેની પાસે હોય સાથે વાંચવો તો વાંચજો, એમાં કઈ વાંધો નથી. સચ્ચિદાનંદ રૂપ ભગવાન સાકાર છે. આ મહાપ્રભુજીનો પહેલો બ્રહ્મવાદ કે આપણા પ્રભુ કેવા છે? સાકાર છે. કારણ કે નિરાકારની પણ ઉપાસના કરનારા તો વિશ્વમાં છે, પણ અહીંયા જે સચ્ચિદાનંદ રૂપ કહ્યું છે એ ભગવાન તો સાકાર જ છે. આ મહાપ્રભુજીનો મત છે. પછી અપ્રાકૃત રૂપ વાળા છે. અપ્રાકૃત રૂપ વાળા છે એટલે એમનું રૂપ કેવું છે? રૂપ પણ સચ્ચિદાનંદ જ છે. રૂપ પણ એટલે અહીંયા એવું માનવાની જરૂર નથી કે ઠાકોરજીમાં સત જુદું છે, રૂપ જુદું છે, અરે ચીજ જુદું છે, આનંદ.
એવું માનવાની જરૂર નથી પેલી 3 ડબ્બાની ગાડી હોય એના જેવું નથી, પણ સત ચિત અને આનંદ પરસ્પર ભણાયેલા છે, પરસ્પર. એટલે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, સત ચિત અને આનંદ એ ત્રણે સર્વદા એક રસ રૂપે જ ભગવાનમાં રહે છે. મેં તમને જે કહ્યું તે અલગ અલગ નથી રહેતા કે એક ખાનું સતનું, એક ખાનું ચિત્તનું, એક ખાનું આનંદ, એવું નથી, પણ સર્વદા એક રસ રૂપે જ આ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના સ્વરૂપમાં એ 3 જુદા નથી. આ બધી મહાપુરુષની ફિલોસોફી છે. ત્રણે ભગવદ રૂપ છે, ત્રણે પાછા ભગવદ રૂપ છે. એટલે ભગવાન જ સદરૂપે છે, ભગવાન જ ચિત્ત રૂપે છે અને ભગવાન જ આનંદ રૂપે છે. ભગવાનના સ્વરૂપમાં ભેદ નથી. જે હવે સતની વ્યાખ્યા કરી મહાપ્રભુજીએ, જે સર્વદા હંમેશા સર્વત્ર ચારે બાજુએ દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે તેનું નામ સત. બરોબર. સતની કેટલી સુંદર વ્યાખ્યા છે. સર્વદા સર્વત્ર પોતાનું અસ્તિત્વ ધરાવે તેનું નામ સત. એટલે લખ્યું છે કે જો તમે શોધ કરો તો તમને સર્વત્ર મળી આવે, સર્વત્ર મળે. અહીંયા પણ ઠાકોરજી છે, પણ તમારે શોધવું પડે. પ્રહલાદજી શોધી નાખ્યું તો ધાબલામાંથી ઠાકોરજી પ્રગટ થયા. એટલે સત તો છે જ, તમારે શોધવું પડે તો સત તમને મળી જાય. તે સર્વત્ર મળી આવે, સર્વદા મળે, અને ક્યાંય ન હોય એવું સંભવે જ નહીં. તમે જ્યાં જાઓ ત્યાં સત તો હોય જ. હા, એનું નામ સત. હવે ચિત્ત એ ચૈતન્યનું સૂચક છે. આપણામાં જે ચેતન છે એ ચેતન શેના લીધે છે? ચિત્તના લીધે છે. બરોબર છે. આપણે આટલા કિલોનું વજન ઉચકીને ફરીએ છે, કેમ ફરીએ છે? ચિત્ત છે માટે. બાકી તો જો ગયા તો પેલા 4 જણા બી થાકી જાય, 4 જણા બી બિચારા પેલો ખભો બદલવો પડે. બરોબર છે. તો એ જે છે તે શું છે? ચિત્ત છે, ચૈતન્ય છે. આજે જ શ્રીમદ ભગવદ ગીતાના 13મા અધ્યાયમાં અમે લોકો જોયું કે આત્મા એક જ જગ્યાએ રહે છે, પણ મસ્તક લઈને પગ સુધી એ વ્યાપેલું રહે છે. કારણ કે ચૈતન્ય એ એનો ગુણધર્મ છે. જેમ એક રૂમની અંદર અંધારું છે, તમે એક જ લાઇટ ને ઓન કરી એ સાથે પ્રકાશ ક્યાં જાય? આખા રૂમમાં જાય. એટલે જ્યાં સુધી એ આત્મા દબકતો છે ત્યાં સુધી એમાંથી નીકળતું ચૈતન્ય આખા શરીરની અંદર આપણને મહેસૂસ થતું હોય છે. તો ચિત્ત એ ચૈતન્યનું સૂચક છે. એટલે જયારે હલનચલન ના હોય ત્યારે આપણે કહીએ કે આ ગયો, કારણ કે ચૈતન્ય એમાં જતું રહ્યું છે. અને પૂર્ણ જ્ઞાન અથવા પૂર્ણ ચૈતન્ય એટલે ચિત્ત. ચૈતન્યમાં પણ જયારે પૂર્ણતા આવે ત્યારે એને શું કહેવાય? ચિત્ત કહેવાય. અને જે પ્રસન્નતાથી જીવાડે, સંપૂર્ણપણે સુખી અને સમૃદ્ધ બનાવે, આહલાદ આપે, તેનું નામ આનંદ. હવે આ આનંદ પણ ઠાકોરજીના રેફરન્સથી અલૌકિક આનંદ સમજવાનો. આપણા જે આનંદ છે તે આનંદની ગણના અહીંયા નહીં કરવાની. આપણો આનંદ એ તો એક આભાસ માત્ર છે. આપણો આનંદ એ આભાસ માત્ર છે. ઠાકોરજી જે આનંદનું દાન કરે એ જ આનંદ એ સાચો આનંદ છે. વચ્ચે મેં તમને વાત કરી હતી કે આનંદની વ્યાખ્યા વ્યક્તિએ બદલાતી હોય છે. મહાપ્રભુજીના વેદાંતમાં આનંદ એટલે કૃષ્ણ એ જ આનંદ, અને કૃષ્ણનો આપેલો આનંદ, પરમાનંદ, સ્વરૂપાનંદ, ભજનાનંદ એ જ મોટો આનંદ. પણ પ્રાય દરેક વ્યક્તિઓના આનંદની વ્યાખ્યા બદલાતી હોય છે. એક અજાણ્યા ગામમાં 3 મુસાફરો ભેગા થયા. એક યુવાન હતો, એક પ્રૌઢ હતો અને એક વૃદ્ધ હતો. જુદા જુદા ગામના, એકબીજાને ઓળખતા નહોતા. ધર્મશાળામાં આવીને બેઠા. બીજે દિવસે એમને કામ માટે જવાનું હતું. એટલે આવીને એ લોકોએ વાતો કરી, થોડી ઘણી ફ્રેન્ડશીપ થઈ, અને બીજે દિવસે એ લોકો કામ લઈને નીકળ્યા. નક્કી કર્યું કે ભાઈ આપણે સાંજે મળીશું.
તો તમે જે જે કામ કર્યું કહેજો, આપણો સમય આપણો પસાર થશે. એમ કરીને બધા નીકળ્યા. ત્રણે ગયા. સાંજ પડતા ત્રણે પોતાના ધર્મશાળામાં પાછા આવ્યા. એટલે બધાએ કીધું કે હવે આપણે આદાન પ્રદાન કરીએ, આપણે આખા દિવસમાં શું કર્યું, તો આપણો સમય પસાર થાય, ઇન્ટિમસી વધે. યુવાન, તું નાનો છે, તું તારાથી શરૂઆત કર. નાનાને પહેલો પડે, આપણે તું શરૂઆત કર. એટલે પેલા યુવાને કીધું કે આજે હું નીકળ્યો મારા કામે, આ રસ્તામાં આ જ ગામની એક સુંદર છોકરી મને રસ્તામાં મળી ગઈ, અને મારા પર દેવ એટલું બધું મહેરબાન હતું કે એની સાથે મારી ફ્રેન્ડશીપ થઈ ગઈ, અને અમે ફર્યા, ખાધું પીધું ને મજા કરી, ખૂબ આનંદ આવ્યો. પછી જે પેલો પ્રૌઢ હતો એને પૂછ્યું કે ભાઈ તમે શું કર્યું? તો કે યાર જવા દો ને, મને જે આનંદ મળ્યો છે શું વાત કરું. કે એના રાજાનો નિયમ એવો કે ગામના દરવાજામાં જે પહેલો પ્રવેશે એ રાજાનું મહેમાન બને. અને ભગવાનનું મારા પર કૃપા કે પેલો હું દરવાજામાંથી પસાર થયો, એના સૈનિકો પકડીને મને રાજા પાસે લઈ ગયા. પહેલા તું ગભરાયો, પણ રાજાએ મને બેસાડ્યો, સરસ મજાનું આસન આપ્યું, જાત જાતના વસ્ત્રો પહેરાવ્યા, જાત જાતના ભોજન આવતો. મેં કોઈ દિવસ મારા જીવનમાં ભોજન ખાધા નહોતા. કેટલા બધા અલંકારો પહેરાયા. કેવું પડે, મને આજે ખૂબ આનંદ મળ્યો. પછી પેલા કાકા વૃદ્ધ હતા, કાકા તમારો વારો. તો કે ભાઈ જવા દો, અઠવાડિયા મને ઝાડો થતો નહોતો, આજે થયો. જે આનંદ મળ્યો છે એ આનંદની વાત થાય એવી નથી. એટલે એ આનંદ અહીંયા નહીં, હા, પણ અહીંયા આનંદ એટલે પ્રસન્નતા, જે આપણને આહલાદ આપે, પ્રસન્નતાથી જીવાડે એવો આનંદ. જે બસ આવો આ સચ્ચિદાનંદ બ્રહ્મ એ ભગવાન. હવે આ સચ્ચિદાનંદ ની ઓળખાણ આપીને કીધું કે આ બ્રહ્મ નિરાકાર નથી, પણ સાકાર છે, રૂપ વગરનું નથી. મહર્ષિ વ્યાસજીને પણ સાકાર બ્રહ્મ જ અભિપ્રેત છે. ભલે બધા જુદા જુદા અર્થો કરતા હોય, પણ વ્યાસજીના દર્શનમાં તો સાકાર બ્રહ્મ જ એ વ્યાસજીના માટે છે. એટલા માટે અહીંયા રૂપ શબ્દ વાપર્યો છે. સચ્ચિદાનંદ કહ્યું હોત તો ચાલત, પણ રૂપાય શબ્દ કેમ વાપર્યો? કારણ કે આ સાકાર છે માટે. આમ તો અક્ષર બ્રહ્મ છે એ પણ સચ્ચિદાનંદ તો છે ને. ખાલી સચ્ચિદાનંદ કમ બૃહત એ મહાપ્રભુએ અક્ષર બ્રહ્મની ઓળખાણ આપી. અક્ષર બ્રહ્મની ઓળખ મહાપ્રભુએ કઈ રીતે આપી? સચ્ચિદાનંદ કમ બૃહત. સંસ્કૃત ડિક્શનરીમાં કમ પ્રત્યે કંઈક ઓછું બતાવવા માટે વપરાય. એટલે અક્ષર બ્રહ્મમાં પણ સચ્ચિદાનંદ તો છે જ, પણ કમ એટલે જે પ્રભુ છે, પરમાત્મા છે, એના કરતા કંઈક ઓછું, પણ સચ્ચિત અને આનંદ તો ત્યાં છે જ. તો ત્યાં બી સચ્ચિદાનંદ છે, પણ અક્ષર બ્રહ્મ નિરાકાર છે. એટલે અહીંયા વ્યાસજીએ રૂપાય શબ્દ મૂક્યો. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? એ કે સચ્ચિદાનંદ રૂપાય ન કહ્યું હોત તો સચ્ચિદાનંદ રૂપ કોઈક નિરાકારની પણ વાત કરે કે ભાઈ અમારો સચ્ચિદાનંદ કરો, પણ એ નિરાકાર છે. ત્યારે વ્યાસજી કહે છે કે રૂપાય અર્થાત આ અમારો સચ્ચિદાનંદ એ સાકાર છે. સચ્ચિદાનંદ બ્રહ્મનું રૂપ પણ સચ્ચિદાનંદ છે, બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ નિરૂપ કે જડ રૂપ વાળું નથી. એટલે બ્રહ્મમાં રૂપ નથી એવું માનવાની જરૂર નથી, કે બ્રહ્મમાં જડત્વ છે એવું પણ માનવાની જરૂર નથી. બ્રહ્મ અને બ્રહ્મનું રૂપ જુદા નથી. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં સમજાવ્યું છે, એ આપણે નથી લેતા. અહીં પણ બ્રહ્મ અને રૂપની એકતા બતાવી છે. સચ્ચિદાનંદ રૂપાય એ એક જ પદ છે, અલગ અલગ નથી, જુદા નથી. ભગવાન રૂપ વિના પધારે. શા માટે અભિપ્રેત એ સાકાર કેમ અભિપ્રેત છે? તો જો ભગવાન રૂપ વિના પધારે તો આંખો દેખે નહીં, હાથ સ્પર્શી શકે નહીં, વાણી વાર્તાલાપ કરી શકે નહીં. આવા ભગવાનની અંદર ભક્તોનું આકર્ષણ ક્યાંથી સંભવે? શક્ય જ નથી. એટલે સાકાર બ્રહ્મ જ અભિપ્રેત છે. અને તો પછી ભક્તોની કૃતાર્થતા ક્યાંથી થાય? ભક્તોને કૃતાર્થ કરવા માટે ભગવાન રૂપ પ્રગટ કરીને પધારે છે, સૌને પોતાના મધુર મંગલ રૂપનું દર્શન કરાવે છે. તો અહીંયા આપણે માત્ર સચ્ચિદાનંદ રૂપાય શબ્દનું
વિવેચન જોયું. હવે આગળ જે વિવેચન છે એ આપણે આવતા ગુરુવારે જોઈશું. અને જે થોડોક સમય બાકી છે એમાં મારો મનોરથ તો એવો ખરો કે ભાગવતની સાથે આપણે થોડુંક સ્પેલ બીજા વિષયોનો પણ થોડો આપણે રાખીશું. એટલે આપણે મહાપ્રભુજીની પરિક્રમા શરૂ કરી હતી અને મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા સિંધ પ્રાંતમાં વધાર્યા હતા અને નારાયણદાસને શરણે લીધા હતા. બરોબર છે? ત્યાં સુધી આપણે જોયું હતું અને ત્યાં જે બાલબોધ ગ્રંથ, એ બાલબોધ ગ્રંથ વિશે આપણે અત્યાર સુધી આપણે જોયું. હવે મહાપ્રભુજી આગળ વધે છે તે આપણે જોઈએ. એટલે નારાયણ સરોવરમાં હવે મહાપ્રભુજી પહોંચ્યા. સિંધ પ્રાંતમાં હતા ને, બરોબર ને? આપણે નારાયણદાસને શરણે લીધા, ત્યાંથી હવે નારાયણ સરોવર પહોંચ્યા. જે લોકો કચ્છ જાય ત્યાં નારાયણ સરોવરના દર્શન થાય. અને મેં એવું સાંભળ્યું કે કદાચ સરકાર હવે નારાયણ સરોવર ના બેઠકનો રિનોવેશન માટે કંઈક બજેટ મૂક્યું છે, એવું મેં સાંભળેલું હતું. એટલે હવે નારાયણ સરોવર વધાર્યા. ત્યાં કોઈ સિંધુ દેશના રાજાના કામદાર પોતાના પુત્ર નારાયણને આચાર્ય ચરણ પાસે લઈને આવ્યા. આપણે આજે વાત કરી તે નારાયણદાસ ની વાત કરીને આપણે તે અહીંયા થઈ ગયું. બરોબર છે? કામદારને આચાર્ય ચરણ થી પોતાના ઘરે આવવાની ઈચ્છા કરી. આચાર્ય ચરણ આદર સહિત ત્યાં ગયા. તો એ પ્રવેશ જેવો કર્યો ત્યારે ત્યાં મ્લેચ્છોનો વાસ હતો. ત્યાં મ્લેચ્છોનો વાસ હતો. તો મ્લેચ્છોએ જોયું કે આ કોક આવી રહ્યા છે. તો ત્યાં મહાપ્રભુજીના સામર્થ્યથી, મહાપ્રભુજી સાથે જે બધા હતા એ બધાને મોટા મોટા સૈન્ય હોય એ પ્રકારના બધા ત્યાં દેખાવા મળ્યા. અને સિંધુ નદીના તટ ઉપર થતા થતા મહાપ્રભુજી યવન દેશમાં, યવન મહત્પદ નામનું એક જગ્યા છે, અત્યારના તો હોય કે ના હોય ખબર નથી, પણ આમાં લખ્યું છે, ત્યાં પધાર્યા. જ્યારે યવનોએ પોતાના શંખ, આ બધા આચાર્યના શિષ્યો શંખનો નાદ કરતા હતા. એટલે આ બધા યવનો હતા એ ક્રોધ કરીને શસ્ત્ર લઈને માર્ગમાં મહાપ્રભુજીને રોકવા માટે બધા આવ્યા. તો આચાર્યચરણ સાથે પેલા બધા જે સૈનિકો હતા એ બધા યવનોને સિંહ જેવા ભયાનક રૂપવાળા દેખાયા. એટલે બધા પાછા ફર્યા અને પોતાના ગુરુને જઈને કહ્યું. અને ગુરુને આ બધી વાત કરી. એટલે ગુરુ કહ્યું કે જો આ વલ્લભાચાર્યજી હોય તો એ વેદ વિદ્યાના વિદ્વાન છે. હમણાં જે દિગ્વિજય કરીને આવ્યા છે, તો મારે એક ધર્મનો નિર્ણય કરવો છે. એટલે ધર્મના નિર્ણય માટે હું હવે મગધ દેશના બુદ્ધ, જે બૌદ્ધનો ફેલોવર હતો, એ બુદ્ધના સાથે હું એ લઈને, એ બુદ્ધના સેવકને લઈને હું સ્વયં શ્રી મહાપ્રભુજી પાસે જઈશ. એટલે યવન પછી પેલા બૌદ્ધ સાધુને લઈને આચાર્ય ચરણના શિબિરની પાસે આવ્યો. ત્યાં પેલો સિંધુ દેશનો અમાત્ય, એટલે આ નારાયણદાસના પિતા, એ ત્યાં બેઠેલા હતા અને કહ્યું કે ભાઈ અમારે આચાર્ય ચરણને મળવું છે. એમને કહેજો કે યવનોના ગુરુ ધર્મનો નિર્ધાર કરવા માટે આપની પાસે આવ્યા છે. એટલે અમાત્ય એમને ત્યાં બેસાડીને મહાપ્રભુજીની પાસે ગયા, વિનંતી કરી કે આવી રીતના જુદા જુદા સંપ્રદાયના આચાર્યો તમને મળવા માંગે છે. હવે બંને આવ્યા તો બંને જણાએ હિંસા અને અહિંસા એમાં ધર્મનો નિર્ણય શું છે એ પૂછ્યું. હિંસા કોને કહેવાય અને અહિંસા કોને કહેવાય? તો એ ધર્મના નિર્ણયથી
આપણા મતથી નહીં, હિંસા કોને ગણવી. એક નાની જ વાત કરી, આપણે અહિંસક છીએ. મહાત્મા ગાંધી પણ અહિંસાની વાત કરી, ગૌતમ બુદ્ધે પણ અહિંસાની વાત કરી. પણ હવે આપણા સૈનિકો દુશ્મન સૈનિકોને મારે, તેને આપણે હિંસા કઈ રીતે કહી શકાય? એને હિંસા થોડી કહેવાય. કે માં બાપ પોતાના છોકરાને લાઈન ઉપર લાવવા માટે એક તમાચો મારે, તો એને હિંસા થોડી કહેવાય. એટલે હિંસા અને અહિંસા એનો નિર્ણય આ લોકોને કરવો છે. કારણ કે બુદ્ધિસ્ટ છે ને, એ લોકો અહિંસાને, ગૌતમ બુદ્ધે અહિંસા ઉપર, અહિંસા અને કરુણા પર બહુ ભાર ગૌતમ બુદ્ધે મૂક્યો છે. એટલે એમને ધર્મનું તત્વ હિંસા અને અહિંસાના રેફરન્સમાં સમજવું હતું. અને યવાનો છે તો હિંસા કરે જ, બરોબર છે, એમને ત્યાં તો હિંસા છે જ. એટલે મહાપ્રભુજીને કીધું કે અમારે ધર્મ નિર્ણય પૂછવો છે હિંસા અને અહિંસામાં. તો આચાર્ય ચરણ એક બ્રાહ્મણને મધ્યસ્થી તરીકે બેસાડે છે. કારણ કે તમે જયારે આર્ગ્યુમેન્ટ કરો ત્યારે એક મધ્યસ્થી જોઈએ. મહાપ્રભુજીએ પણ ત્યાં વિદ્યાનગરમાં જયારે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે એના માધ્યમ તરીકે એક બ્રાહ્મણ ત્યાં, એક પંડિત ત્યાં બેઠેલા હતા. એટલે આ શાસ્ત્રાર્થનો એક પ્રકાર છે કે વચ્ચે કોઈ મધ્યસ્થી જોઈએ. ધર્મશાસ્ત્રની ઉક્તિ અનુસાર હિંસા અને અહિંસા બંને ધર્મ અને એનાથી વિરુદ્ધ હોય તો તે અધર્મ. આ સીધી વાત કરી દીધી કે ચાહે હિંસા હોય કે અહિંસા હોય, પણ એ ધર્મને અનુરૂપ હોય તો વાંધો નથી. પણ ધર્મથી વિરુદ્ધ હોય તો એ બંને અધર્મ છે. હિંસા ને અહિંસા જો શાસ્ત્રોક્ત ના હોય તો એ પણ અધર્મ છે. આ નિર્ણય માટે ત્યાં એક વૃક્ષ હતું, એના પર એક કાગડો હતો અને કબૂતર હતા. મહાપ્રભુએ કીધું કે એને પેલા મધ્યસ્થી બન્યો, તેને કીધું આ બંને ને તમે પૂછો. પછી મધ્યસ્થ બ્રાહ્મણ યવન અને બુદ્ધ તથા એના શિષ્યો સહિત ત્યાં ગયો. પેલા કાગડા પાસે ગયો અને કાગડાને પૂછ્યું. એટલે આચાર્ય ચરણની આજ્ઞાથી તું અમારી મનમાં જે વાર્તા છે તું કાગડાને કેમ. આ લોકોએ કાગડાને કીધું કે આચાર્ય ચરણની આજ્ઞા છે કે તું કંઈક બોલ, અમારા મનની વાત છે એના વિશે તું કંઈક અમને કહે. ત્યારે કાગડાએ કીધું કે ભાઈ, પૂર્વ જન્મમાં હું ફારસી દેશનો રહેવા વાળો હતો. પૂર્વ જન્મમાં આ કાગડો કોઈ ફારસી દેશમાં રહેતો હતો અને હું શૂરવીર હતો, યવન હતો અને સદાય હું શિકાર કર્યા કરતો હતો. કારણ કે અમને તો શિકાર કરવાની છૂટ છે. એક સમય શિકારમાં હું ઘાયલ થયો. શિકાર કરતા કરતા હું ઘાયલ થઈ ગયો. તો મેં મારા ગુરુને પૂછ્યું કે હું કેમ ઘાયલ થયો, શિકાર કરતા હું કેમ ઘાયલ થયો. ત્યારે ગુરુએ કહ્યું કે તે કોઈ પણ જાતના વિધિ કર્યા વગર પશુઓ માર્યા છે. તે પશુઓ માર્યા તો ખરા, પણ વિધિ કરી નથી. જ્યાં વિધિની વાત આવે ત્યાં શાસ્ત્રમાં જે કહ્યું હોય તે કરો એનું નામ વિધિ, અને શાસ્ત્રએ ના પાડી હોય અને કરો એનું નામ નિષેધ. તો તે કર્યું ખરું, પણ બિના વિધિ કે તે વિધિ કર્યા વગર પશુઓને માર્યા છે. એનું આ તું ફળ ભોગવી રહ્યો છે. એટલે એને હિંસા કરી, પણ હિંસા બી શાસ્ત્રમાં સમજાયા પ્રમાણે કરી નહોતી, માટે એને આ ફળ ભોગવવું પડ્યું. પછી એ ગુરુએ જે વિધિ બતાવી એ પ્રમાણે હું શિકાર કરવા લાગ્યો. હવે હું જયારે મર્યો ત્યારે નરકમાં ગયો. આટલું બધું માર્યા હોય નરકમાં ગયો. અને ત્યાંથી આવીને સર્પ વગેરે કેટલી યોનિઓમાં હું પસાર થયો. અને એમ કરતા કરતા હું આ કાગડો બનીને આ મારું બધું ભોગવી રહ્યો છું. એટલે મારા હિસાબની અનુસાર તો વિધિથી તમારે જે કંઈ હોય તે કરવું જોઈએ. હા, પછી અવિધિથી હિંસા દુઃખદાયી જ હોય છે.
એટલે મેં હિંસા કરી પણ વિધિપૂર્વક ન કરી, અવિધિથી કરી, એટલે હિંસા મને દુઃખદાયી થઈ. એટલે આપણે અહીંયા એક સામાન્ય સમજ કે આપણા દેશની રક્ષા માટે સૈનિકો હિંસા કરે છે, તો આપણે એને હિંસા ન કહેવાય, એ રક્ષા કરે છે. એવી જ રીતે કબૂતરને પૂછ્યું, કાગડાને પૂછી દીધું, હવે કબૂતરને પૂછ્યું. તો કબૂતરે કીધું કે હું ગુર્જર દેશ એટલે ગુજરાતમાં, આપણા ગુજરાતની વાત આવી, ગુજરાતમાં હું ક્ષત્રિય થઈને જીવતો હતો અને મેં બહુ જ યજ્ઞો કર્યા, યજ્ઞો પણ બહુ કર્યા. જ્યારે યજ્ઞોમાં મેં નિર્દય પશુઓનો ઘાત જોયો ત્યારે મને ખૂબ ગ્લાનિ થઈ, કારણ કે યજ્ઞમાં પશુઓને હોમ થતો હતો ને આપણે ભાગવતમાં જે કથાઓ છે કે પેલા રાજાએ ખૂબ બધા યજ્ઞ કરીને એમાં પશુઓના હોમ કર્યા હતા. નારદે બતાવ્યું કે જો આ બધા તારી રાહ જોઈને ઉભા છે. અત્યારે મારા મગજમાં નામ નથી. ના 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 ના, હું નામ ભૂલી ગયો છું એનું, અને આપણા ચંદ્રાવળામાં બી એનો ઉલ્લેખ છે પણ નામ ભૂલી ગયો છું. કઈ ને પછી જોઈ લઈશું આપણે. પણ આ તો યજ્ઞોમાં બહુ બધી હિંસા જોઈ, એટલે યજ્ઞોમાં નિર્દય પશુઘાત જોયો તો મને ગ્લાનિ થઈ અને મેં જૈન ધર્મનો સ્વીકાર કર્યો, કારણ કે જૈનો પણ અહિંસામાં માને છે. આરંભમાં હું એ ધર્મમાં દયાભાવ છે એવું જાણતો રહ્યો, એટલે મેં યજ્ઞ વગેરે બધું જ છોડી દીધું. ખરેખર તો આપણો સનાતન ધર્મ યજ્ઞ શીખવે છે. મહાપ્રભુજીએ જે આપણે ત્યાં સેવા પધરાવી છે એનો મૂળ આશય તો આપણો યજ્ઞ ચાલુ રહે. ઋષિઓ યજ્ઞ કરતા હતા, એ જ પ્રકાર મહાપ્રભુજી અહીંયા ઠાકોરજીને માટે સામગ્રી જે સિદ્ધ કરીએ છીએ એ પ્રકાર આખો યજ્ઞાત્મક જ છે. કારણ કે જનક રાજા અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે, ત્યાં કહે છે કે ભાઈ તું 100 વર્ષ જીવ, પણ અગ્નિહોત્ર યજ્ઞ તો આપણે કરવો જ જોઈએ. દરેકે દરેક પહેલાના વખતમાં દરેકે દરેક વ્યક્તિઓના ઘરમાં ગાયપત અગ્નિ રહેતો, એ અગ્નિથી એ લોકો યજ્ઞ કરતા. એટલે ભલે 100 વર્ષ જીવો પણ યજ્ઞ કરો. ત્યારે જનક રાજાએ પૂછ્યું હતું કે ભાઈ માનો કે કોઈ વ્યક્તિ એવી છે કે યજ્ઞ જેટલો ખર્ચો કરી શકતી નથી, એમાં જે બધા જોઈએ પદાર્થો એ લાવી શકતા નથી, તો પછી યજ્ઞ કઈ રીતે એને એ કરે? તો કે ભાઈ યજ્ઞમાં 7 પેલા સમિત, એટલે જેનાથી ઘી વગેરે બધું આપણે નાખીએ એને સમિત કે લાકડાના બને, તો એ 7 સમિત થી પણ યજ્ઞ તો કરવો જ. તો કે માની લો કે 7 સમિત પણ નથી તો શું કરવાનું? તો કે ભાઈ ફળ તો મળે ને, તો ફળ લઈને પણ યજ્ઞ તો કરવો. તો કે માનો કે તબિયત સારી નથી, વનમાં ન જઈ શક્યા, આપણે તો બજારમાં જઈને લઈ આવીએ, પણ પેલા એમને વનમાં જવું પડતું હતું, ન જઈ શક્યા તો યજ્ઞ? તો કે ઘરમાં ઘી તો હોય ને, એમ કે તો ઘીથી કરવો, પણ યજ્ઞ તો કરવો. એટલે મહાપ્રભુજીએ આ આખો પ્રકાર આપણા માર્ગમાં, એટલે આ અમારા ગુરુદેવ બ્રજભૂષણલાલજી મહારાજના આત્મજ વર્તમાન તિલકાયત તૃતીય ગણના બ્રજેશ કુમારજી મહારાજ શ્રી આજ્ઞા કરી છે એક પુસ્તકની અંદર કે તમે સંપૂર્ણપણે યજ્ઞ જે કરો છો બધા જ પદાર્થો સાથે, એ તમે ઠાકોરજીને ધરેલો સખડી ભોગ છે, એ તમે નથી કરી શકતા તો 7 સમિત જે તમે હોમો છો એ તમારો અનસખડીનો પ્રકાર છે. એ નથી કરી શકતા, તમે ફળ ફૂલ જે તમે લાવો છો તો એ તમે ફલાદીથી જે ઠાકોરજીને અર્પણ કરો છો તે છે, અને એ બી નથી કરતા અને ઘીથી કરો છો, એ તમારો મિશ્રીથી તમે ઠાકોરજીને રીઝવો છો. એટલે યજ્ઞ કરવા જે આપણી પરંપરા રહી છે. એટલે મહાપુરુષજી તો વૈદિક ધર્મનું બરોબર પાલન કરે છે અને કરાવે છે. એટલે આપણે આ બધા યજ્ઞ, કારણ કે યજ્ઞ અત્યારના મહાપુરુષજી કરવાને કેમ ના પાડે છે? તો યજ્ઞમાં દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર ને કર્મ
આ 6 પદાર્થો જોઈએ, પણ આ યુગની અંદર દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મની અશુદ્ધિ છે. એટલે કોઈ પણ યજ્ઞ એ સંપન્ન થઈ શકતો. આટલા બધા યજ્ઞો થાય છે દેશમાં, પણ આપણે એનું કોઈ સોલિડ ફળ દેખાતું નથી. કારણ કે દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ આ બધું જ અત્યારના અદ્રશ્ય થઈ ગયું છે. કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથમાં પણ જે શ્લોકો છે આ પ્રત્યેક શ્લોકમાં આ અનેક વસ્તુઓ એ અત્યારના નકામી છે એ મહાપ્રભુજીએ એની તમે ટીકા જુઓ તો આમાં સ્પેસિફિક બધું લખેલું જ છે કે ભાઈ દેશ અત્યારના કામનો નથી, અત્યારના કર્મ કામના નથી, શ્લોકો પણ કામના નથી, માટે કૃષ્ણ એવા ગતિર્મમ. તો આવી રીતે પેલાએ તો પછી યજ્ઞોને બધું બંધ કરી દીધું અને સ્નાન અને દાનની તો વાત જ દૂર રહી ગઈ. એક દિવસ એને પગમાં કાંટો લાગેલો, એટલે રાત્રિનો સમય હતો. એક ગાયોનો વાડો હશે ત્યાં આવીને ઊભો થઈ ગયો. રાત પડેલી, કાંટો વાગેલો. અને અમે આ ધર્મમાં રાત્રિ ગમન હોય નહીં. રાત્રિ તમારે મુકામ પેલું શું કે અંધારામાં કોઈક જીવ ઉપર તમે જીવ હિંસા ન થાય, આ ઉમદા હેતુથી આવી રીતના લોકો રાખતા હોય છે. એક ગાયના ખીરક પાસે ગયા, પણ રાત્રિ પડી ગઈ હતી એટલે ત્યાં ઉભા રહ્યા. તો એ જ વખતે ગાયની ગભાણમાં આગ લાગી, ખીરકમાં આગ લાગી. પશુઓ હતા, મનુષ્ય બધા હતા, એ બધા બૂમો પાડવા લાગ્યા. હવે એ જે ખીરક હતી એની બહાર સાંકળને તાળું મારેલું હતું, સાંકળ વાસેલી હતી. પેલા ખોલી ના જાય ને, પશુઓ જતા ન રહે, સાંકળ વાસેલી હતી. એટલે બધા કહેવા લાગ્યા કે તું બહારની સાંકળ ખોલી દે. પણ પેલા કીધું કે હું તો જૈન ધર્મમાં માનું, એટલે રાત્રિમાં હું ચાલુ નહીં, મને પાપ લાગે, એટલે હું ડરું છું. એટલે મેં સાંકળ ખોલી નહીં. સવાર થયો, રાજા મને પકડ્યો અને મારા પગમાં બેડીઓ નાખી દીધી, મને કેદ કરી દીધો. હું મરી ગયો પછી ત્યાં ને ત્યાં જ, અને હું કબૂતર થયો. એટલે શાસ્ત્રમાં અનુક્ત હિંસા એટલે કઈ ન હોય એવી હિંસા પણ અધર્મ જ કરે છે. જે હિંસાની વાત ન કરી હોય એ તમે વિચારો, તે પણ અધર્મ છે. પછી યવન પેલો અને બૌદ્ધ એ બંને આ વેદ વિરુદ્ધ ધર્મ, અને બંનેનો ધર્મ કેવો હતો? વેદ વિરુદ્ધ હતો. એ ધર્મ છોડ્યો અને આચાર્ય ચરણના શરણે આવ્યા. અને આચાર્ય ચરણ તથા મધ્યસ્થ બ્રાહ્મણને કહ્યું કે તમે ભગવત ભજન હવે કરજો. ત્યાર પછી આચાર્ય ચરણને પ્રણામ કર્યા, ત્યાંથી વિદાય થયા. યવન ત્યાંથી દ્વારકા ગયો. કારણ કે નારાયણ સરોવરથી દ્વારકા નજીક પડે. અને હિંસાને છોડીને હિંસા છોડી દીધી અને બ્રાહ્મણ તથા અતિથિઓની શુશ્રૂષા સેવા કરવા લાગ્યો. અને એ પછી આગળ જતા અને જે યવન ભગવત ભક્ત હતો એ આપણા માર્ગમાં આર્યખાન તરીકે પ્રસિદ્ધ થયો. પુષ્ટિ માર્ગમાં યવનો પણ થયા છે વૈષ્ણવમાં. આ આર્યખાન જે યવન હતો એ મહાપ્રભુજીના કૃપાથી એ પણ આર્યખાન નામે વૈષ્ણવ થયો. અને જે બૌદ્ધ હતો એ પણ પોતાના સાથી જે પાર્શ્વનાથ જતા હતા એ યાત્રીઓનો સાથ છોડી દીધો અને નારાયણ સરોવર એ પહોંચ્યો. મહાપુરુષોની સેવાથી વિશુદ્ધ થયો અને ભગવત ભક્ત થયો. અહીંયાથી આચાર્ય ચરણ રઘુગણપુર જોતા જોતા ઋષિજીના ઉત્પત્તિ સ્થાન પ્રહલાદાદ્રી ઉપર પહોંચ્યા. એટલે જ્યાંથી ભગવાન પ્રગટ થયેલા હતા તે પ્રહલાદાદ્રી પર્વત ઉપર ઋષિજીનું પ્રાગટ્ય છે. ત્યાં પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી પહોંચ્યા. ત્યાંથી 5 નદીઓમાં સ્નાન કર્યું. એટલે પંજાબ 5 નદીઓમાં સ્નાન કર્યું અને પંજાબીઓને પણ વૈષ્ણવ કર્યા. આજે પણ પંજાબમાં વૈષ્ણવો છે. અને ત્યાંથી રેવાસર આવ્યા અને અહીંયા આપને જય જય ધ્વનિ સાંભળી અને આપણે ત્યાં બ્રાહ્મણ ભોજન પણ કરાયું. તો જે ભારતના પશ્ચિમ ભાગમાં જે શ્રી મહાપ્રભુજીની યાત્રા હતી એ અહીંયા સંપન્ન થઈ. એટલે હવે આગળ ગુરુવારે આપણે બીજી યાત્રાનો પ્રારંભ કરીશું. તો અહીંયા આપણે સત્સંગને વિરામ આપીએ. હવે
જેને જે શ્લોક બોલવો હોય તે મારા પરથી એક એક શ્લોક બોલો એટલે આપણે આ સમાપન કરી દઈએ છીએ. તમારે જોઈને બોલો પણ દરેક જણ ચાલ તું બોલવાની શરૂઆત કર, અહીંથી શરૂ કર. હા તું બોલ, જોઈને બોલો. કઈ નહીં, જેને જે બોલવું હોય ઈઝી બોલો તો ઈઝી બોલજો. કઈ એવું નક્કી નથી કે આ જ બોલો. ના, તારે એકલા બોલવાનું છે. સાથે નહીં, તારે એકલા જ બોલવાનું અને એનો જે અર્થ હોય તે અર્થ વાંચી જવાનો. આ કઈ નહીં, શ્લોક વાંચી જતા, શ્લોક વાંચી જતા.